હેલો સ્ટાન્ડર્ડ 11th, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. પાછું આપણું ઓનલાઈન હવે સ્ટાર્ટ થઈ ગયું છે. તમે આવતા હતા તો મજા આવતી હતી તમને અને મને પણ, સમજવામાં પણ સારું રહેતું હતું. પણ કોરોનાના કારણે પાછું આપણે ઓનલાઈન મળવાનું થશે. હવે કંઈ વાંધો નહીં, આપણું ફ્લેમિંગોમાં જે બાકી છે એ આપણે રોજ ઓનલાઈન લઈ અને પૂરું કરશું અને એના પછી રિવિઝન સ્ટાર્ટ કરશું, બરાબર? તો લાસ્ટ ટાઈમે આપણે 16 સુધી લીધું હતું, એના પછી ગ્રામર સ્ટાર્ટ કર્યું હતું, એક્ઝામ આવતી હતી એટલે. અને ફ્લેમિંગોમાં જે બાકી જે છે એ નથી આવવાનું, એટલે આપણે બાકી જ મૂકી દીધું હતું. તો ચાલો હવે પાછું એક્ઝામ પૂરી થઈ ગઈ છે તો પાછા આવી ફ્લેમિંગો ઉપર આવી જઈએ, રીડ 17 ઉપર. ચલો સ્ટાર્ટ કરશું. બહુ મસ્ત કોમેડી સ્ટોરી છે, મજા આવશે. બુક લેજો હાથમાં, પછી જ વિડીયો ચાલુ કરજો, એટલે મિનિંગ જ્યાં ના ખ્યાલ આવે ત્યાં નોટ કરવા થાય. ચલો. સે ધ રાઇટ થિંગ. સાચી વસ્તુ કહેવાની, અથવા તો કેવી વસ્તુ કહેવાની? જે ગમે એવી વસ્તુ કહેવાની, એટલે સામેના વ્યક્તિને ગમે એવી વસ્તુ કહેવાની. ચાલો હવે સીન આમાં 2 છે. આજે આપણે એક સીન 1 જોશું, નેક્સ્ટ પીરિયડમાં સીન 2 જોશું, કેમ કે લાંબી સ્ટોરી છે તો પછી કંટાળી જશો. જોકે કોમેડી છે એટલે મજા જ આવશે, પણ છતાં આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. સીન 1. મેરી એન્ડ હર મધર આર સ્ટેન્ડિંગ ઇન ધ front room of their house in Landfield. Mrs. So has a cloth in her hand. There is a girl's coat over the back of one of the small chair. હવે અહીંયા સીન ખુલે છે. સીનમાં પહેલાં જ દેખાય છે મેરી એક ઊભી છે. તમને ઇન્ટ્રોડક્શનમાં કેરેક્ટર ઉપર કીધું છે એક નાની છોકરી છે, અને એની મમ્મી છે જે એના ઘરના હોલમાં ઊભા છે, સામેના રૂમમાં, એટલે હોલમાં ઊભા હશે. અને આ સ્થળ ક્યાં આવ્યું છે, એનું ઘર ક્યાં છે? લેન્ડફિલ્ડમાં છે. મિસિસ સો જે છે એના હાથમાં એક કપડું છે, એટલે ક્લોથ, એટલે મીન્સ કે કપડાં છે કોઈક. શું છે એ પણ કહે છે આગળ. There is a girl's coat over the back of one of the small chair. એક નાનકડી ખુરશી ઉપર એક એની છોકરીનો કોટ છે, એ ઉપાડે છે અને એના હાથમાં લે છે. Mrs. So, the room looks cleaner now. Put that coat away in your bedroom. This room is not the place for the coat. Mrs. Hardley and Mrs. Lee will soon be here and they don't want to see that. હવે જો અહીંયા મિસિસ સો જે છે એની છોકરીને શું કહે છે, એ છે રૂમ જલ્દી ક્લીન કરી નાખ, ચાલ તારો કોટ અહીંયાથી લઈ લે, તારા રૂમમાં મૂકી દે, આ કોઈ જગ્યા નથી તારા કોટ મૂકવાની. મિસિસ હાર્ડી એન્ડ મિસ લી આપણા ઘરે આવે છે, તો એ આવે ને આ બધું પડ્યું હોય તો સારું ન લાગે, તો લઈ લે અહીંયાથી, એવી રીતે એની છોકરીને કહે છે. મેરી, You are always telling me to put things away, Mrs. So. Yes, I am. You leave your clothes all over the house. Mary, I am not a child. Mrs. So. No, you are not. So please keep your clothes in your own room. Mary, why are these 2 women coming here? Who is Mrs. Harding? Mrs. So. She is the wife of a rich man. Mrs. Harding has just bought a big house in Landfield. They lived in London before. She is coming to see me to have a talk. I met her in a shop and asked her to come. જો હવે પહેલાં આટલું આપણે સમજીએ. મેરી કહે છે તું મને મમ્મી હંમેશા એમ જ કહેતી હોય કે તું અહીંયા જ લઈ લે વસ્તુ, હુંથી લઈ લે કે. તો મિસિસ સો એની મમ્મી કહે છે હા હું એમ કહું છું કે હું તો એમ કહું છું બધા કપડાં લઈને તારા ઘરથી બહાર મૂકી આવજાય કે. મેરી કહે છે કે આઈ એમ નોટ અ ચાઇલ્ડ, હું કાંઈ બાળક નથી, નાની છોકરી નથી કે તું મને આમ ગમે એમ કે. તો એની મમ્મી કહે છે નો યુ આર નોટ, એટલે કે હા તું નથી જ. સો પ્લીઝ કીપ યોર ક્લોથ્સ ઇન યોર ઓવન રૂમ, એટલે જ કહું છું તારા કપડાં જે છે એ બધા તારા રૂમમાં મૂક. મેરી કહે છે એટલે મીન્સ કે એ બધું તો ઠીક છે, પણ કે આ 2 કે લેડી જે છે એ શું કામ આપણા ઘરે આવે છે? વાય આર ધોઝ 2 વુમન કમિંગ હિયર? આ 2 લેડી શું કામ આપણા ઘરે આવે છે? અને હુ ઇઝ મિસિસ હાર્ડિંગ? અને મિસિસ હાર્ડિંગ છે વળી કોણ? તો એની મમ્મી કહે છે
કે એ એક પૈસાદારની બાયડી છે, એટલે મીન્સ કે એની વાઇફ છે. અને મિસિસ હાર્ડી જે છે એ હમણાં જ અહીંયા લેન્ડફિલમાં મોટું ઘર લીધું છે, અને એ એના પહેલાં લંડન રહેતા હતા. એ મને શોપ ઉપર મળ્યા, દુકાન ઉપર મળ્યા, અને મેં એને કીધું મારા ઘરે આવજો. હવે મેરી, ઓ આઈ હેવ સીન હર ચિલ્ડ્રન, they often come along the road with Mrs. Lee. હવે કે છે મેરી કે છે હા કે મેં જોયા છે ને છોકરાઓને વારે વારે રોડ ઉપર રખડતા જોઈએ કે એ તો ઠીક કે આ કે બીજી જે લેડી છે એ કે એ કોણ છે? હુ ઇઝ મિસિસ લી? મિસિસ સો, she is a Mr. Harding's sister. She is staying with them. Mary, what are you going to talk about? Mrs. So, I don't know. All kinds of things. One day you will have to go to houses yourself and talk to people. All women have to do it. Mary, I can talk now. I have been able to talk for a long time. Mrs. So, yes, that's true. You always talk too much. But does anyone want to hear the things that you say? Mary, I can't talk very well. Then I like. I will stay with you today and talk to them when they come. Mrs. So, oh, I don't think so. You can go out for a walk. I will better if you do that. જો હવે મેરીએ પૂછ્યું કે એની સાથે બીજી જે લેડી આવે છે આપણા ઘરે એ કોણ છે, તો મિસિસ સો કહે છે કે એ હાર્ડિંગની સિસ્ટર છે અને એ રોકાવા આવી છે આ લોકો સાથે, એટલે એના ઘરે રોકાવા આવી છે, એટલે એ પણ આપણા ઘરે આવશે. મેરી કહે છે તો તું એની સાથે વાત શું કરી શીખે? કેમ કે હવે ઓળખતા તો છે, નવા નવા પાડોશી રહેવા આવ્યા છે, તો હવે એકબીજા વિશે કાંઈ ખબર ન હોય ને, એટલે મેરી નાની છે તો એને પ્રશ્ન થાય છે કે શું વાતો કરીશ તું? તો એની મમ્મી કહે છે આઈ ડોન્ટ નો, કે હું જાણતી નથી પણ બધા પ્રકારની વાતો હોય હવે અમારી, ઓલ કાઇન્ડ્સ ઓફ થિંગ્સ, કે બધા પ્રકારની વાતો હોય. એ કે એક દિવસ તું પણ એવો હશે કે તું પણ આવી રીતે લોકો સાથે વાત કરીશ ને તું જઈ શીખે. ઓલ વુમન હેવ ટુ ડુ, કે બધી બાળીઓ આવું જ કરે, બધી સ્ત્રીઓ આવું જ કરતી હોય, અને તું પણ મોટી થઈશ ત્યારે તું પણ કહીશ. એમાં કાંઈ પર્ટિક્યુલર કોઈ ટોપિકની જરૂર ન હોય. જો લેડીઝો મળતી હોય તો એને કોઈ ટોપિકની આમે જરૂર ન હોય, બે છોકરીઓ મળે તો પણ એને કાંઈ નહીં ટોપિકની જરૂર, ગમે તે ટોપિક ઉપર ચાલુ થઈ જાય. તો અહીંયા પણ આ એની મમ્મી છે એને એવું જ કહે છે મેરીને કે તું પણ આવું કરીશ. મેરી કહે છે આઈ કેન ટોક નાવ. મેરી કે હું તો હમણાં જ વાત કરી શકો છો, હું લાંબા સમય સુધી વાત કરવા માટે સક્ષમ છું, એબલ છું, એટલે મને કે આવડે કે વાત કરતા, એવું નથી મને નથી આવડતું વાત કરતા. તો એની મમ્મી કહે છે કે હા સાચી વાત છે કે તું બહુ જ વધારે બોલસ, પણ કે તને ખબર છે તું જે બોલસ કે એ કોઈને સાંભળવું હોય છે કે, એટલે તું જે વાતો કરસ એ કોઈને સાંભળવી ગમે છે અથવા તો એ સાંભળવા ઈચ્છે છે? મેરી, આઈ કેન ટોક વેરી વેલ એન્ડ ધેન આઈ લાઈક. આઈ વિલ સ્ટે વિથ યુ ટુડે એન્ડ ટોક ટુ ધેમ વેન દે કમ. હવે જો મેરીને ચડી ગઈ, એટલે મેરી કહે છે ના હું બરાબર જ સારી રીતે જ વાત કરું છું, એવું કરું છું, આજે અહીંયા જ રોકાઉં છું તારી સાથે, અને એ લોકો આવે ને તારી બે ફ્રેન્ડ આવે ને તો એની સાથે વાત કરીશ કે તું જોજે. એની મમ્મી કહે છે ઓ આઈ ડોન્ટ થિંક સો, યુ કેન ગો આઉટ ફોર અ વોક, ઇટ વિલ બી બેટર ઇફ યુ ડુ ડેટ. હવે એની મમ્મી કહે છે ના ના જરાય નહીં, એના કરતાં તો સારું એ છે કે તું બારે હાલી જા, તું બારે ફરી આવજા કે, પણ અહીંયા તું રહીશ ને એ વાતો કરીશ તો કંઈક ઊંધું છે તું કહીશ, એના કરતાં તું બહાર જતી રહે. મેરી કહે છે વાય? મેરી કહે છે કેમ, હું અહીંયા જ રહીશ, હું વાત કરીશ. મિસિસ સો, ઇફ યુ સ્ટે વિથ મી યુ મે નોટ સે ધ રાઇટ થિંગ્સ. હવે જો એની મમ્મીને શું બીક છે, એની મમ્મી કહે છે જો તું મારી સાથે રહીશ ને તો ચોક્કસ કંઈક ને કંઈક તું એવું બોલીશ કે જે એ લોકોને નહીં ગમે. યુ મે નોટ સે ધ રાઇટ થિંગ્સ, એનો મતલબ કે તું એવું ચોક્કસ કંઈક કરીશ કે જે એ લોકોને નહીં ગમે, મહેમાન આવશે. જો નાના છોકરા હોય ને એને બોલવામાં ખબર ન પડે, એ કંઈક એવું કહી દે તો કદાચ સામેવાળાને ખોટું પણ લાગે. અને અહીંયા મેરીનું કેરેક્ટર છે એ એવું જ કંઈક છે, વધારે બોલકી છે અને બોલવામાં પણ પાછી અનમેચ્યોર છે, એટલે ખબર ન પડે ક્યારે શું બોલવું. એટલે એની મમ્મીને એમ થાય છે કે જો મારી બે નવી ગેસ્ટ આવશે અને એની સામે કંઈક કહેશે તો. ચલો હવે આગળ જોઈએ. મેરી, I know the right things to say. Good afternoon and how are you? And things like that. Let me say today, I can do it very well. I will show you. Anyone can talk. હવે જો મેરી શું કહે છે, મને ખબર છે શું કહેવાય કે ગુડ આફ્ટરનૂન કહેવાય, હાવ આર યુ કેમ છો એમ પૂછાય, આવું બધું જ કહેવાય ને કે
થિંગ્સ લાઈક દેટ, એટલે કે આવું બધું જ કહેવાય ને. ચાલ તું મને આજે કહેવા દે અને હું તને બતાવી દઉં કે હું કેટલી સરસ રીતે કોઈ પણ સાથે વાત કરી શકું છું. મિસિસ સો, યુ મે સે ઇફ યુ લાઈક, but take care. I want to know Mrs. Hardy well. I want her to ask me go to their house. There isn't much to do here in Landfill, and I want to know some more people. I want some more friends here. So take care when you say anything. હવે જો એની મમ્મી કહે છે ભલે એ તને મન છે એટલું બધું તો તું રે અને વાત કરજે, પણ તું જો ધ્યાન રાખજે, બટ ટેક કેર એટલે કે ધ્યાન રાખજે. હું મિસ્ટ્રેસ હાર્ડિંગને સારી રીતે જાણું છું, હું એને ઓળખું છું, એને તરત ખોટું લાગી જશે અને એ મને પણ એમ કે એના ઘરે આવવાનું એવું કંઈક કરજો એમ. એટલી મમ્મીને કેટલી બીક છે કે મારી છોકરી જો કંઈક કહેશે ઊંધું ચતું તો મને ખોટું લાગી જશે, એટલે કે તું એવું કાંઈ ન બોલજે કે એને ખોટું લાગે અને એવું કંઈક બિહેવિયર કરજે કે મને પણ એમ કે મારા ઘરે આવજો એમ. અને મને અહીંયા પછી એની મમ્મી આગળ કહે છે ધેર ઇઝ નોટ મચ ટુ ડુ હિયર લેન્ડફિલ્ડમાં વધારે કંઈ કરવા જેવું ને કે કાંઈ છે નહીં એટલું બધું ખાસ, આપણે કહીએ ને ફરવા જવા જેવું કે એવું કાંઈ છે નહીં લેન્ડફિલ્ડમાં. તો એ કે હું ઈચ્છું છું આઈ વોન્ટ ટુ નો સમ મોર પીપલ, એટલે વધારે મને લોકોને ઓળખવા છે, મળવું છે, ફ્રેન્ડ બનાવવા છે વધારે અહીંયા. સો ટેક કેર વેન યુ સે એનીથિંગ, તો તું ધ્યાન રાખજે જ્યારે પણ તું કાંઈ કહે ત્યારે તું ધ્યાન રાખજે કે મને બધાને ફ્રેન્ડ બનાવવા છે, બગાડવું નથી કોઈ સાથે. મેરી, ટેલ મી વોટ ટુ સે. મેરી કહે છે ચાલ હવે તું મને કહી દે કે મને શું કહેવાનું ને હું શું કહું. મિસિસ સો, I can't tell you everything, but you will always be right if you are kind to people. Say things that will please them. Then they will like you. Laugh a lot and try to make them laugh too. And if everyone stop talking, say something to make them talk again. They don't want to sit here and look at their floor without speaking. Think of something to say. હવે એની મમ્મી કહે છે બધી વસ્તુ તો હું તને ન કહી શકું કે તું શું કહેજે શું ન કહેજે, બધી વસ્તુ તો પોસિબલ નથી ને, પરંતુ એટલું હું તને ચોક્કસ કહીશ કે તું લોકો સામે કેવી રીતે આવજે, કાઇન્ડ રીતે, હમ્બલ રીતે આવજે, એટલે વિનમ્ર ભાવથી આવવાનું, એવું કહેવાનું કે એ લોકોને ગમે અને એ લોકોને તું પણ ગમ, અને વ્યક્તિને હંમેશા હસાવતું રાખવાનું, વાતો કરતા રાખવાનું. જો એ બધા એમને બેઠા હોય વાત વગર અને કોઈ વાત ન હોય તો એવું કંઈક વાત કરવાની કે જેના કારણે વાત ચાલુ થાય, તો એવું કંઈક વિચારીને બોલવાનું. મેરી, આઈ કેન ડૂ દેટ. દેર ઇઝ ઓલવેઝ સમથિંગ ટુ સે. મસ્ટ આઈ ડૂ એનીથિંગ એલ્સ. મેરી કહે છે હા આ તો હું કરી લઈશ, કે હું હંમેશા એને કાંઈક ને કાંઈક કહેતી રહીશ, વાતો કરાવતી રહીશ, એમને એમ નહીં બેસવા દો. એને મમ્મી કીધું હતું ને એમને એમ નહીં બેસવા દો, એટલે મીન્સ કે એમને એમ ચૂપચાપ બેઠા હોય એ સારું ન લાગે, કે તો કાંઈક એવી વાત કરવાની કે જેનાથી પાછી વાત કોઈ ચાલુ થાય, જો સ્ટોપ થઈ જાય તો પાછી એવી કોઈક વાત કરવાનું ચાલુ થઈ જાય. તો મેરી કહે છે કે આવું હું કરીશ, હું કાંઈક ને કાંઈક કહેતી રહીશ, જો એ લોકો વાત નહીં કરે તો હું સામેથી વાત કરીશ ને એમ કરીશ. મસ્ટ આઈ ડૂ એનીથિંગ એલ્સ, આના સિવાય મને બીજું કાંઈક કરવાનું. તો એ મમ્મી કહે છે મિસિસ સો, when they are ready to leave, don't jump out of your chair and look gladly at the door. You must look sorry when they want to leave. હવે જો એની મમ્મી શું શીખવાડે છે, એની મમ્મી કહે છે કે જ્યારે એ લોકો જવાની તૈયારીમાં હોય ત્યારે મહેરબાની કરીને તું તારી ખુરશી ઉપરથી કૂદકો ન મારજે. નાના છોકરાને ખબર ન હોય ને કોઈ જાય તો સીધો કૂદકો મારીને નીચે આવે, તો કે તું આવું ન કરજે અને તું શાંતિથી મસ્ત રીતે ને ગેટ સુધી મૂકવા આવજે, બાય કહેવા આવજે. અને એ બહાર જતા હોય મીન્સ કે જાતા હોય આપણા ઘરેથી તો એવો દેખાવ કરજે કે તને નથી ગમતું અથવા તો તને એમ નથી કે એ લોકો જાય એમ, એવો દેખાવ કરજે, એમ રાજી ના થાજે કે એ જાય તો ભલે જાય એમ. આપણે આવું કરતા હોય ને એટલે આપણી મમ્મી આવું શીખવાડતી હોય. મેરી, વોટ શેલ આઈ ડૂ વેન દે વોન્ટ ટુ ગો. એ મારે શું કરવાનું જ્યારે એ જાય ત્યારે. એની મમ્મી કીધું ને કે એ જાય તો તને બહુ એમ નહીં દેખાવાનું કે બહુ મજા આવી, તમે જાઓ ભલે જલ્દી જાઓ, એવું દેખાડવાનું કે તને નથી ગમતું એ જાય છે એવું દેખાડવાનું. તો મેરી કહે છે કે તો મને શું કરવાનું, એટલે એને કંઈ કહેવાનું કાંઈ કરવાનું, શું કરવાનું. મિસિસ સો, ask them to stay a little longer. Just say, must you go? Can't you stay? Or something like that. You like them and you want them to stay. And you must let them understand that. મિસિસ સો એની મમ્મી કહે છે કે તારે એમ કહેવાનું થોડી વાર રોકાવો, પછી એમ કહેવાનું જસ્ટ સે, એટલે મીન્સ ખાલી એમ કહેવા ખાતર કહેવાનું કે જવું જ છે બસ, રોકાશો નહીં થોડી વાર.
આવું બધું કહેવાનું કે એને ગમે કે અને એને રોકાવાની ઈચ્છા થાય એ સમજે કે એવું એને કહેવાનું, એને મજા આવે એવું. મેરી, that's not very hard. It's it. I will remember that. Must you go? Can't you stay? Must you go? Can't you stay? તો મેરી કહે છે આ તો સાવ સિમ્પલ છે, આ કંઈક મીન્સ અઘરું નથી, હું કરી લઈશ, મને યાદ રહી ગયું. આઈ વિલ રિમેમ્બર દેટ, મને યાદ રહી ગયું. એટલે પછી પાકું કરે છે, 2 વાર બોલે છે. મસ્ટ યુ ગો, કાન્ટ યુ સ્ટે, એટલે કે તમને જવું જ છે, રોકાશો નહીં, જવું જ છે, રોકાશો નહીં. મીન્સ તો એની મમ્મી કહે છે દેટ્સ રાઇટ. નાઉ ટેક ધેટ કોટ to your room and change into a clean dress. You must look nice when they come, and if everyone stop talking, say something kind to make them talk again, and don't say anything that will make them angry. હવે એની મમ્મી કહે છે બસ બરાબર છે, આવું જ કરજે. ચાલ હવે તારો કોટ તારા રૂમમાં લઈ જા, કપડાં બદલાઈ આવ, સરસ મજાની તૈયાર થઈ જાય. એ લોકો આવે ત્યારે તું એકદમ સરસ લાગવી જોઈએ. અને જ્યારે બધા વાત કરવાનું બંધ કરી દે ત્યારે એવું કંઈક કહેવાનું કે પાછી વાત ચાલુ થાય. અને એવું કાંઈ ન કરજે કે એ લોકોને ગુસ્સો આવે. મેરી, આઈ વિલ રિમેમ્બર. આઈ હેવ ઓફટન ડન હાર્ડર થિંગ્સ દેન ધીસ. મેરી જો શું કહે છે, મેરી કે છે આ મને બધું યાદ રહી ગયું કે મેં આના કરતાં અઘરી વસ્તુઓ કરી છે કે, એટલે આ કાંઈ મારા માટે અઘરું નથી. એની મમ્મી શીખવાડ્યું છે, હવે એને એમ થાય છે કે મને બધું યાદ રહી ગયું અને હું આમ જ કરીશ. ચલો હવે અહીંયા સીન 1 પૂરું થાય છે. સીન 2 આપણે નેક્સ્ટ પીરિયડમાં જોશું. બહુ કોમેડી છે, મજા આવે છે ને, એવું જ લાગે છે કે જાણે આપણી મમ્મી આપણને કહેતી હોય. ચલો આ સ્ટોરી અહીંયા રાખીએ છીએ આટલી. થેન્ક યુ.